નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયાથી અંબાજી પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું। વાઘોડિયા મંગલમૂર્તિ સોસાયટીમાં અંબા માતાના મંદિરથી રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। મા અંબાના રથની શોભાયાત્રા વાઘોડિયા નગરમાં ફેરવવામાં આવી હતી। વાઘોડિયા તેમજ વાઘોડિયા તાલુકાની ધર્મપ્રેમી જનતામાં મા અંબાના રથના તેમજ પદયાત્રીઓનું પ્રસ્થાન કરવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા। બોલ મારી અંબે જય જય અંબેના નારા સાથે વાઘોડિયા નગર ગુંજી ઉઠ્યું હતું। આ સંઘ 10 દિવસે અંબાજી પહોંચી ભાદરવી પૂનમના દિવસે પદયાત્રીઓ મા અંબાના દર્શન કરી આશીર્વાદ લેશે। 10 વર્ષની જેમ આ વર્ષે પણ 200 જેટલા પદયાત્રીઓ પગપાળા અંબાજી જવા રવાના થયા હતા। વાઘોડિયા નગરમાં દરેક વિસ્તારમાં માઈ ભક્તોએ શોભાયાત્રાની પુષ્પા વર્ષા કરી સ્વાગત કરી અંબાજી માતાના દર્શનનો લાભ લીધો હતો। એડીની સાથે રિપોર્ટ ધર્મેન્દ્ર પાટિયા, વાઘોડિયા। મારું નામ હિતેશભાઈ અંબાલાલ પરમાર। મારું નામ હિતેશભાઈ અંબાલાલ પરમાર। હું ગામ ખંધાથી આવું છું। હું આજે 14 વર્ષથી અંબાજી ચાલતો જાઉં છું। અમને બધી પ્રકારની સુવિધા માતાજીની દયાથી બધી જ પ્રકારની સુવિધા મળે છે। માતાજીની આશા રાખીએ છીએ અને માતાજી બધું કામ પૂર્ણ કરે છે એટલે હવે જઈએ છીએ। જય અંબે, જય માતાજી। હું રોનિતસિંહ જાદવ, ગામ માળોદર। છેલ્લા 11 વર્ષથી હું પદયાત્રા સંઘમાં જાઉં છું વાઘોડિયાથી અંબાજી। તો મને રસ્તામાં લોકો ઘણી બધી સેવા આપે છે અને મા જગદંબા બધાની મનોકામના પણ પૂર્ણ કરે છે। છેલ્લા 11 વર્ષથી હું જોડાયેલો છું આ સંઘમાં અને સંઘના બધા અધિકારીઓ જે છે, ટ્રસ્ટીઓ, એ બધાને પૂરો સાથ સહકાર આપે છે અમને। રસ્તામાં અમને બધા પ્રકારની સુવિધા મળે છે। લોકો અમને નાસ્તા, પાણી, જમવાનું, પગ બી દબાઈ આપે છે। અમને બધી સુવિધા મળે છે અમને। શ્રદ્ધા માતાજીની બધાની અલગ અલગ શ્રદ્ધા હોય, જે શ્રદ્ધા એવો માતાનો ભાવ। મંદિરથી આ વાઘોડિયાના અમારા ગામ વાઘોડિયા અને આજુબાજુના તમામ ભક્તજનો આ 33મા વર્ષે 234 જણા મા અંબાના દર્શન કરવા માટે આજે અહીંયાથી આરતી કરી અને અમે એમને વિદાય આપી છે। આ 233 જણાનો મા અંબા રસ્તામાં રક્ષા કરે
એમની તમામ મનોકામના પૂરી કરે, રસ્તામાં એમને કોઈ પણ પ્રકારનું કષ્ટ ના પડે અને અમારા વાઘોડિયા વિધાનસભાના લોકો માટે સુખાકારીની પ્રાર્થના કરીને સૌ શાંતિથી ખુશીથી પાછા આવે એવી આજના દિવસે મા અંબાના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. આજે 33 વર્ષ પૂર્ણ કરીને અમારો વાઘોડિયાથી અંબાજી માતાનો સંઘ આજે નીકળ્યો છે. લગભગ 200થી પણ ઉપર પદયાત્રીઓ આજે જોડાયા છે. અમે સૌ માતાજીને આજે પ્રાર્થના કરીશું કે અમારા વાઘોડિયાના સૌ નગરજનોને, વાઘોડિયા તાલુકાના સૌ નગરજનોને સ્વસ્થ રાખજે, સુખી રાખજે અને તારા આશીર્વાદ અમારા માથે સતત ને સતત રાખજે, એ પ્રાર્થના અમે માતાને આજે કરવાના છીએ. અને અમારો સંઘ તેરસે પહોંચશે અને ત્યાં ધજા ચડાઈ અને અહીંયા વાઘોડિયા એ લોકો બધા સૌ પરત આવશે.